અને એના પછી તમને મારે વાત કરવી છે કે આઝાદ, ચંદ્રશેખર આઝાદ. આ નામથી આપણે સૌ પરિચિત છીએ. આજનો યુવાન એટલે એવો યુવાન કે પારકી બેન દીકરી જતી હોય ને તો એને હમો આંખ ઊંચું કરીને એની સાથે વાત ન થાય, કારણ કે દીકરી છે ને એ મર્યાદાનું પ્રતીક છે. હજારો પુરુષોની સંખ્યા બેઠી હોય ને એકલી 12-15 વર્ષની દીકરી ચાલી આવે ને ત્યારે પુરુષોએ અંદર પરસ્પર વાત કરતા હોય કે બોલવામાં ધ્યાન રાખજો, બેન દીકરી છે. દીકરી છે ને એ મર્યાદાનું પ્રતીક છે. આ ચંદ્રશેખર આઝાદ રાત્રે અંગ્રેજોની જે છાવણી હોય ને એની અંદર બોમ્બ ગોળા ફેંકી આવે. એક વખત અંગ્રેજની છાવણીને ખબર પડી કે આ ચંદ્રશેખર આઝાદ જ કામ કરે છે, એટલે ચંદ્રશેખર આઝાદ આખો એક એમ કહેવાય કે જંગલની અંદર આગળ જાય ને પાછળથી આ સેનાનીની ટુકડી અને એક નાની એવી ઝૂંપડી હોય, ત્યાં ઝૂંપડીની અંદર ચંદ્રશેખર આઝાદ જાય ને ત્યાં જઈને એવું કે તમે ચિંતા ન કરો, હું પણ એક ક્રાંતિકારી છું. ત્યાં જુએ છે તો એક બા અને એક યુવાન એની દીકરી હોય એ ઘરની અંદર હોય ત્યારે એ બાને પૂછે છે, બા તમે શા માટે એકલા રહ્યો છો? તમારા યુવાન દીકરી તમને આ જંગલની અંદર રહ્યો છો, તમને ડર નથી લાગતો? તો કે બેટા દીકરીના મારે લગ્ન કરવા છે પણ 5000 રૂપિયાનું દહેજ માંગે છે. પણ ત્યારે મારે શું કરવું? ત્યારે પૈસા મારે ક્યાંથી ભેગા કરવા? ત્યારે ચંદ્રશેખર આઝાદ એવું કહે છે કે બા તમને ખબર છે કે ચંદ્રશેખર આઝાદ ઉપર 5000નું અંગ્રેજની સરકારે ઇનામ જાહેર કર્યું છે? બા કે હા મને ખબર છે. તો કે તમે બહાર જાઓ અને ત્યાં અંગ્રેજની જે ટુકડી છે ને એને કહી આવો કે ચંદ્રશેખર આઝાદ મારા ઘરની અંદર બેઠો છે, ભલે મને લઈ જાય પણ આ દીકરીના તમે લગ્ન કરી નાખો. અત્યારે તમારી દીકરી છે ને એવી મારી પણ બેન છે. આજે પણ કદાચ વર્ષો પછી કોઈ યુવાન તરીકે આપણે યાદ રાખવા હોય તો ચંદ્રશેખર આઝાદની વાત આપણને એટલા માટે યાદ રહે કે પારકી બેન દીકરી છે ને એ મારી એ બેન દીકરી છે. આજે સમાજની અંદર અઘટિત ઘટનાઓ એટલા માટે ખાસ નથી બનતી કે વાસનાઓ વધી ગઈ છે, એટલા માટે વધી ગઈ છે કે મારી ઘરની દીકરી છે, મારા ઘરની બેન છે ને એવી સમાજની અંદર એ ભૂલી ગયા છે કે બીજાની દીકરી છે ને એ તે મારી જ દીકરી થઈ, બીજાની બેન થઈ એ તે મારી જ બેન થઈ. અને પરંતુ આજનો યુવાન છે ક્યાંક નશાની પ્રવૃત્તિમાં ચડી ગયો છે, ક્યાંક વ્યસનની પ્રવૃત્તિની અંદર એ ચડી ગયો છે. અને ખાસ અહીંયા યુવા વર્ગ બેઠો છે ત્યારે મારે કહેવું છે કે નશો શેનો હોય? આ ગુટખા, તમાકુ, પાન, માવો, બીડી, મસાલા, વગડીયો માવો, હવે મને ખબર પડવા મળી છે. હા, લાલ પાણી, લીલું પાણી, માંસ, મટન, ઈંડા, XYZ, હવે જે કંઈ પણ કહીએ, નશો એનો હોય? નશો એનો ન હોય. નશો આપણા બાપ દાદા કુળની ઉજળી પરંપરા છે ને, નશો એનો હોય. નશો આપણે જે સમાજની અંદર જે લેવા પટેલ સમાજની અંદર આપણે જન્મ લીધો છે, નશો એનો હોય. અને નશો ખોડલધામનું જે નિર્માણ થઈ રહ્યું છે, નશો એનો હોય. નશો આપણા સમાજ માટે, સર્વ સમાજ માટે, આપણા સમાજ તરફથી એક હિતનું કાર્ય થઈ રહ્યું છે, નશો એનો હોય. નશો આપણને આવા દાતાશ્રીઓ મળ્યો છે ને, નશો એનો હોય. નશો સમાજ સેવાનો હોય. નશો રાત દિવસ જે આપણા દેશની સરહદે લડતા યુવાનો છે ને, નશો એનો હોય. નશો 75 વર્ષ પહેલાં જે વીરાંગનાઓ જે ખપી ગઈ હતી, જે વીર પુરુષો ખપી ગયા હતા અને એમણે આપણા દેશને સ્વતંત્રતા અપાવી છે, નશો એનો હોય. પણ નશો આ એક જાતની જે પણ પ્રકારની અત્યારે કહેવાય કે પીવાનું ને ખાવાનું આવ્યું છે, નશો એનો ન હોય. પીવા હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલને પીવાય, પીવા હોય ને તો ચંદ્રશેખર આઝાદને પીવાય, પીવા હોય તો રાજગુરુને પીવાય, પીવા હોય ને તો હમીરજી ગોહિલને પીવાય. પીવાવાળા ઘણા એવા વ્યક્તિ છે કે જેના તમે જીવન પી જાઓ ને તો એક પણ જાતનો તમને નશો ન મળે, કારણ કે સાચો નશો છે ને એ આ નશો છે. અને તેમ છતાંય આજનો યુવાન જ્યારે આ નશાના માર્ગે ચડ્યો છે ત્યારે મારે ખાસ વાત કરવી છે ત્યારે કે અરવલ્લીની ગાળીઓની અંદર મહારાણા પ્રતાપ એને પાણો હોય ને એની અંદર એને ઊંઘ આવી જતી, પરંતુ દિલ્હીના જનાનખાનાની અંદર મખમલના તકિયા ઉપર સૂતેલો અકબર છે ને એને એમ થતું કે ક્યારે રાણો પ્રતાપ આવી જાય. રાણા પ્રતાપ જેવી યુવાની હોય ને એને આજનો યુવાન કહેવાય. અને એને ઉંમર ઓળગવાનું મન ન થાય. પણ ખાસ મારે કેવું છે કે 1000 કરોડનું એડવર્ટાઇઝનું બોર્ડ માર્યું હોય અને ઊંચે લોગ ઊંચી પસંદ આવા શબ્દોથી આપણને આપણું સાયકોલોજી એવું કહે છે કે તમે દિવસમાં 7 વખત કોઈ પણ વાત જોવો ને એટલે તમને એ વાત કરવાનું મન થાય, એ વસ્તુને તમે સ્વીકારવાનું મન થાય. પણ અક્ષય કુમાર પાછા બીજા કયા એની સાથે 2 આવે છે તો એ બધા 1000 રૂપિયા 1000 કરોડ લીધા છે ને એટલા માટે આપણી સામે પેલું આપણને બતાવે છે કે વિમલની અંદર દાણે દાણે મેં કેસર કા દમ નાખો જોઈએ, દૂધપાકમાં નાખો જોઈએ, કેસર છે તો નખાય. તો આ શરીર મહામૂલું છે, કરોડોના ખર્ચે આ શરીર નથી મળતું. એક દીકરી હમણાં વૃંદા હિરપરા કરીને છે, પટેલ સમાજની જ દીકરી છે અને સ્પાઇનલ કોર્ડ નથી. અને એના માટે જાહેર એક વાત કરી છે કે દીકરી માટે જે કંઈ પણ યોગદાન કોઈ આપી શકતું હોય તો આપો. એના 17 કરોડના ઇન્જેક્શનની જરૂર છે. આ વાત તમે કદાચ સાંભળી હશે, તમને ત્યારે ખબર પડે કે ભગવાન આપણને કેટલા કરોડોનો મનુષ્ય દેહ આપ્યો છે. આપણે ઘરની ગટર હોય ને એની અંદર તમે જોજો મોટો મોટો કચરો હોય ને આપણે ન પધરાવીએ, આપણે ડાયરેક્ટ ડસ્ટબિનમાં નાખીએ.
તો હારો નબળો જેમ કેમ ઘંટીની અંદર બધુંય ઓરીએ એને જેમ આ શરીર એટલે એવું વસ્તુ કે બધુંય ઓરાય. 5 કરોડની ગાડી લીધી હોય ને તો કે નહીં, એને સ્ક્રેચે ન પડવો જોઈએ બહારથી, અંદરથી મેલી ન થવી જોઈએ. પણ આ 50 કરોડનું માનવ દેહ મળ્યું છે તો એની અંદર તો કે જે હશે એ હાલશે. તમે કેલાલને ઓળખો છો? કેલાલ જાદુગરને ઓળખો છો? હા કે ના? અમરેલીના બગસરાના છે કેલાલ જાદુગર. એ કેલાલ જાદુગરની મારે તમને વ્યસન બાબતથી એટલી એ વાત કરવી છે મારે કે એ જ્યારે વિશ્વવિખ્યાત થયા અને હજારો લાખો શો એણે કર્યા ને, ત્યારે મુંબઈની અંદર કપૂર ખાનદાને એમને પાર્ટી આપી કે તે આટલું સરસ કામ કર્યું છે, આટલા બધા મેજિકના શોથી તે લોકપ્રિયતા મેળવી છે, તો અમારા તરફથી તને પાર્ટી દેવી છે. ત્યારે મુંબઈની અંદર બોલિવૂડની દરેક વ્યક્તિઓ હોય ઉપસ્થિત હોય અને ત્યારે એમની વચ્ચે પાર્ટીનું આયોજન કરે છે. ત્યારે શમી કપૂર ને રાજ કપૂર એને એવું કહે છે કે તમે થોડીક લેવાની શરૂઆત કરો ને તો પછી પાર્ટી પીવે. કારણ કે મુંબઈ એટલે બધી રીતની છૂટી, જેમ હમણાં અહીંયા ગિફ્ટ સિટીમાં આપી એવી રીતની છૂટી. તો ત્યાં પેલા કેલાલે એવું કહ્યું કે હું નથી પીતો. એટલે રાજ કપૂરે એવું કીધું કે તમારે થોડુંક તો લેવું પડશે, એક ચમચી એક ટીપું તો લેવું જ પડશે, અહીંયા ઇજ્જતનો સવાલ છે. એટલે પહેલાં ફરીથી કહ્યું કે હું નથી પીતો. ત્યારે શમ્મી કપૂરે એને નીચે પકડીને નીચે નાખી દીધો અને બોટલ એના મોઢાની અંદર ઘુસાડી અને કહ્યું કે તમારે થોડુંક તો લેવું પડશે. ત્યારે પણ પેલો 2 હાથ જોડીને એવું કહે છે કે નહીં હું નથી પીતો. ત્યારે રાજ કપૂર એવું કહે છે કે તે તો મારા પપ્પાની મારા બાપની ઇજ્જત ન રાખી. કપૂર ખાનદાન એટલે કેવડું ખાનદાન, અને તારા માટે મેં પાર્ટીનું આયોજન કર્યું તે એની ઇજ્જત ન રાખી. ત્યારે મારા બાપના સોગંદ કે તારે લેવું પડશે. ત્યારે કેલાલ જાદુગર એવું કહે છે કે હુંય લેતો એક સમયે, પણ મેં મૂક્યા ને ત્યારે મેં મારા હાથ પેઢીના હમ ખાઈને મૂક્યા છે. એટલે અત્યારે કદાચ તો તારા બાપ નહીં એનાય દાદાના સોગંદ આપે ને તો મારાથી ન લેવાય, આ મૂકી શકાય. અને સમાજના આવા હિતના લોકહિતના કામ થતા હોય ને એની અંદર તે મૂકવાની અંદરથી શૌર્યતાની વાત આવે છે. કેટલા યુવાનો એવા છે કે જેના જીવનની અંદર ખરેખર વ્યસન છે. યુવાનોની ખાસ મારે વાત કરવી છે, વરિષ્ઠોની વાત જ નથી કરવી. એણે એની જિંદગી જીવી લીધી છે અને કદાચ હવે હયાત ન હોય ને તો એના કર્મોથી એને જેટલું કરવા નહોતું ને એ આપણી વચ્ચે એણે કરી દીધું છે. કેટલા યુવાનો એવા છે? હાથ ઊંચો કર. હું કંઈ મૂકાવીશ નહીં, મારા કહેવાથી તમે કંઈ મૂકવાના નથી. કેટલા યુવાનો એવા છે કે જે ખરેખર એના જીવનની અંદર વ્યસન છે? માવા કેટલા છે? કોઈ નહીં. વાહ, તો તાળીઓના ગડગડાટથી વધાવો કે કોઈ નથી? આ કટાક્ષ કર્યો મેં. ઊંચી આંગળી તો કરો, હું ઓલી બાજુ ફરી જાઉં. હે હા, હાલો એક ભાઈ ઊંચી કરીને એના માટે તાળીઓ પાડો કે હા 2 3 આ બાજુથી કોઈ? વાહ બેન, મને મારી સામું જોવો પણ હું મૂકીશ નહીં. એટલે આ બધાને કોઈને એવું થતું નથી કે આ 200 કે 500 રૂપિયામાં જે મજા આવે, 2 રૂપિયાની પડીકીમાં જે મજા આવે એની કરતાં મજા આપણા પરિવારની અંદર છે. નાની નાની ઢીંગલીઓ રમતી હોય, પત્ની હોય, આપણા મા બાપ બેઠા હોય અને એની હયાતીની અંદર આપણા શરીરની અંદર જ્યારે કેન્સર લાગુ પડે છે ને એટલા માટે કદાચ આવી કેન્સર હોસ્પિટલના ઉદ્ઘાટનની અંદર આપણે નિમિત્ત થવું પડે છે. પણ ક્યાંક આપણા સમાજની અંદર, આપણા પરિવારની અંદર અને આપણા ઘરની અંદર ન થાય ને એનાથી થોડુંક બહાર આવવું. અને આવી વાત ચાલતી હતી ને ત્યારે એક ભાઈને એમ કે બહેનો વિશે બેન કાંઈ બોલતા જ નથી. અમને એમ કે બહેનો આવ્યા છે તો બહેનો માટે જ બોલશે, પણ નકર તો અમારા માટે જ બોલ્યા કરે છે. ત્યારે એ ભાઈ ઊભા થવાની જ્યારે તૈયારી કરતા બેહો હવે બહેનો માટે આપણે કંઈક બોલીએ ને. દીકરીઓ માટે બોલવું જ પડે ને, કારણ કે અહીંયા હું પાટીદાર સમાજની દીકરી છું એટલે દીકરીઓ તરીકે અંદર જે દીકરીના પ્રશ્નો છે એની મને ખબર છે. હવે દીકરીઓને હવે કદાચ મેં યુવાનો માટે ઘણું કીધું, પણ હવે યુવા દીકરીની માટેની મારે વાત કરવી છે. ત્યારે મારે ખાસ કહેવું છે કે બેટા મેકઅપ કર્યો હોય તો આપણે સુંદર ન લાગીએ, પણ 2 એવી સ્ત્રી કે જે સુંદર લાગતી હોય, એક એવી સ્ત્રી કે પરિવારને પ્રેમ આપી શકે, આપણી જે આબરૂ ઇજ્જત જે હોય ને એને સાચવી શકે ને પરિવારનો પ્રેમ પામી શકે, અને બીજી એવી સ્ત્રી, એવી દીકરી કે જેનું અંદરનું સત્વ છે ને એ જગારા મારતું હોય, અંદરનું એને જે ચરિત્ર છે ને એના ઉજળા હોય ને એને મોઢા ઉજળા કરવાની જરૂર ન પડે. પણ ખાસ મારે કહેવું છે કે જ્યારે પૈસો ગુમાવીએ ને ત્યારે આપણે કંઈ નથી ગુમાવતા. થોડું સ્વાસ્થ્ય ગુમાવીએ ને તો એમ થાય કે ઘણું બધું ગુમાવ્યું છે, પણ જ્યારે ચરિત્ર, સ્ત્રી તરીકે ચરિત્ર ગુમાવાતું હોય ને ત્યારે એમ કહેવાય કે સર્વસ્વ ગુમાવી દીધું. અને હજી આપણા મહાપુરુષોએ વાત કરી છે કે આ સમાજનો, આ હિન્દુસ્તાનનો પુરુષ કદાચ પોતાનો રસ્તો ભૂલશે તો ચાલશે, પણ હિન્દુસ્તાનની દીકરી જો એનો રસ્તો ભૂલી તો હિન્દુસ્તાનનો નકશો વિખાઈ જશે. કારણ કે દીકરી છે ને એ મર્યાદાનું પ્રતીક છે. સ્ત્રીયા નમાવે વેદને, સ્ત્રીયા અપાવે રાજ, સ્ત્રીયા કુશળ સંસાર મેં, સ્ત્રીયા જગતની લાજ. આ સ્ત્રી છે ને મર્યાદાનું, દીકરી છે ને મર્યાદાનું પ્રતીક છે.
પણ એ કેવી દીકરી છે કે એની ઉપર ગર્વ થાય, કેવી દીકરી એવી છે કે જેની ઉપર ગર્વ લઈ શકાય. અને તમે જોયું છે ને લગ્નની અંદર પ્રી વેડિંગ શૂટિંગ ને પ્રી બેબી શોવર શૂટિંગ આ વધ્યા છે. મારી ના નથી, આનો વિરોધ પણ નથી, પણ રાજસ્થાની થીમ હોય, મરાઠી થીમ હોય, કાઠિયાવાડી થીમ હોય, એવી ઘણી બધી થીમ છે કે જેની અંદર આપણે 1 દિવસ બાકી 2 દિવસ બાકી આ ફોટા શૂટ કરાવી શકતા હોય. પણ જ્યારે આપણા કપડાની મર્યાદાને નેવે મૂકી છે ને, ત્યારે આપણા વડીલો હોય ને એને તે આપણા સમાજના, આપણા ઘર પરિવારના લોકો છે ને એને આપણા ફોટા છે ને એ જોવા નથી ગમતા. અને એથી વિશેષ આગળ કે જે સ્ત્રી ખરેખર આદર્શ હોય ને એના અંગનું પ્રદર્શન એ ક્યારેય ન કરે. અને જ્યારે ગર્ભની અંદર શિશુ હોય, 7 મહિનાનું શ્રીમંત આવતું હોય અને એની અંદર જ્યારે સ્ત્રી પોતાના અવયવો છે, અંગો છે એ દેખાડતી હોય, ત્યારે એ સ્ત્રી પાસેથી ક્યારેય ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ મળશે આ સમાજને એવી આશા ન રાખી શકાય. પણ કેવી દીકરી હોય કે દીકરી અહીંયા મારે ખાસ બેઠી છે ને ત્યારે મારે બેટા તમને એ વાત કરવી છે કે કેવી દીકરી હોય કે જેના નામથી આપણે એમ કહી શકાય કે મારે ઘરે લક્ષ્મીનો અવતાર, મારે ઘરે દીકરીનો અવતાર. 1875ની અંદર પહેલી વખત અંગ્રેજો ભારતની અંદર આવ્યા, મહુવાના દરિયાની અંદરથી થઈને. ત્યારે એક 12 વર્ષની દીકરી હતી કે પાણી ભરીને આવતી હતી અને એક ગોરા અંગ્રેજ અધિકારીની એની ઉપર નજર પડી કે આ દીકરી મને બહુ ગમી ગઈ છે અને મારે એની સાથે લગ્ન કરવા છે. દીકરીનું એને ખાલી બાવડું પકડ્યું હતું. ત્યારે દીકરીને અંદરથી રોમ ઊભો થઈ ગયું, કારણ કે જ્યારે માતાઓ બહેનોના લગ્ન થયા છે ને એને ખબર હશે કે પહેલી વખત જ્યારે હસ્તમેળાપ થાય અને પરપુરુષની અંદર હાથ આપે ને ત્યારે હાથ ધ્રુજે. એ એટલા માટે ધ્રુજારી સાબિત કરે છે કે આજ સુધી મારો ભાઈ કે મારો બાપ સિવાય કોઈ પરપુરુષ મને સ્પર્શ્યો નથી. અને એ દીકરી 12 વર્ષની અને ઘરે આવીને એને માથા ઉપર ગોળી હતી પાણી ભરેલી, એ અંગ્રેજ અધિકારીને મારે છે અને અંગ્રેજ અધિકારી ત્યાં બેભાન થઈ જાય છે. દીકરી ઘરે આવે છે ને એના બાપુને કહે છે કે બાપુ હવે મારથી નહીં જીવાય. એના બાપુ એવું કહે છે કે બેટા તારી ચારિત્ર ઉપર ક્યારેય દાગ નથી લાગ્યો, તું ખૂબ મારી કયાગદી દીકરી છો અને હવે કેમ એમ કહે છે કે મારાથી નહીં જીવાય. ત્યારે એ દીકરી એવું કહે છે કે પેલો અંગ્રેજ અધિકારી છે ને એને મારો બાવડું પકડ્યું હતું. અને એ સમયે બાળ વિવાહ થતા, એ દીકરીના સગપણ નક્કી થઈ ગયા હતા અને એના પપ્પાને એણે કહ્યું કે બાપુ તમે જો ઈચ્છતા હોય ને કે હું જીવું તો નાનકાની સાથે તમે મારી સગાઈ નક્કી કરી છે, મારા લગ્ન તમે નક્કી કર્યા છે, તો એને તમે એવું કહો કે કાં તો એ મને ઝેર કટોરો લઈને આવે ને મને પાઈ જાય અને કાં મારી જે ચૂંદડી મને ઓઢાડવા આવે મંડપમાં આવે ત્યારે પેલો જે ગોરેજ અંગ્રેજ અધિકારી છે ને એના લોહીની અંદર એ ચૂંદડી ડૂબાડે અને પછી મને ઓઢાડે. અને આજનો ઇતિહાસ સાક્ષી છે કે પેલા નાનકા જેની યારે સગાઈ થઈ હતી એણે પેલા ગોરાજ અંગ્રેજ અધિકારીને માર્યો હતો અને એના લોહીની અંદર લથપથ હતી ચૂંદડી, એ આ દીકરીને ઓઢાડી હતી. ત્યારે મારે કેવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડે છે કે મારા ચરિત્ર ઉપર મારે કોઈ સ્પર્શ થાય કોઈ પરપુરુષનો તો મારાથી ન જીવાય. તો આજની 22-25 વર્ષની દીકરીઓ ન ખબર પડે? એને ખબર પડે જ. અને એનાથી વિશેષ કે જ્યારે માતાઓ બહેનાના લગ્ન થયા હશે ને ત્યારે એક મજાનું ગીત વાગ્યું હશે કે ઢોલીડા તો ઢબક્યા લાડી ચાલો આપણે ઘેર રે. અને ત્યારે દીકરી એવું કહેતી હોય કે ઊભા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. ત્યારે આજની દીકરી, એ દીકરીને ખબર નહીં પડતી હોય, 22, 23, 25 વર્ષની ઉંમરે સાસરે જતી હશે તો એને નહીં ખબર પડતી હોય. એને બધી જાતની શિખામણ હતી. એટલા માટે ત્યારના દાંપત્ય જીવન ટૂંકાવ્યા નહોતા, ત્યારના દાંપત્ય જીવન એકબીજાને ચહેરાય નહોતા જોયા. તોય તે દાંપત્ય જીવન આજ સુધી આપણા દાદા કે બાને પૂછજો કે જ્યારે લગ્ન થયા એકબીજાના ચહેરા જોયા હતા. આજે બધુંય ખબર હોય તેમ છતાંય તે 5 મહિના હરખા ન હાલે. ત્યાં સુધી કે રિસેપ્શનની અંદર આપણે કવર આપીને આવ્યા હોય અને આપણે હજી વર્ષના ખર્ચાની અંદર વાળ્યું ન હોય કે 500 રૂપિયાની આપણે ખર્ચો ક્યાં કર્યો, તો એ પહેલાં તો એને રિસેપ્શનના બધા તો ખેદાન